તો આ તરફ સમાચાર દરમિયાન મહત્વના સમાચાર જોઈએ આપણે જૂનાગઢથી તો જૂનાગઢમાં ડુપ્લિકેટ ચાનો મસમોટો જથ્થો પકડાયો। જૂનાગઢથી એક મહત્વના સમાચાર જૂનાગઢમાં ડુપ્લિકેટ ચાનો મસમોટો જથ્થો પકડાયો। સુખનાથ ચોકના પ્રોવિઝન સ્ટોરમાંથી 1672 પેકેટ 417 કિલો ચા જપ્ત। બ્રાન્ડેડ કંપનીના લોગોનો દુરુપયોગ કરી થતું હતું વેચાણ। 2,50,000નો મુદ્દામાલ કબજે। એક વ્યક્તિની અટકાયત, દીપક ભગવાનદાસ લાલવાણીની ધરપકડ। તો આ જૂનાગઢથી એક મહત્વના સમાચાર જ્યાં ડુપ્લિકેટ ચાનો મસમોટો જથ્થો ઝડપાયો છે। સુખનાથ ચોકના પ્રોવિઝન સ્ટોરમાંથી 1672 પેકેટ 417 કિલો ચા જપ્ત કરવામાં આવી છે। બ્રાન્ડેડ કંપનીના લોગોનો દુરુપયોગ કરી આ વેચાણ થતું હતું જ્યાં 2,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। દીપક ભગવાનદાસ લાલવાણીની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી છે। તો જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારથી ડુપ્લિકેટ ચાના મસમોટા જથ્થાની પોલીસ દ્વારા જપ્તી કરવામાં આવી છે જ્યાં બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટ ચાના પેકેટ વેચી મકસદસર વેપાર કરતો એક વેપારી ઝડપાયો છે। ઘટના સ્થળેથી જથ્થો મળી આવ્યો છે, મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જૂનાગઢ પોલીસે દીપક ભગવાનદાસ લાલવાણી નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તો આ બધી મહત્વની માહિતી સાથે આપણે વાત કરીશું જૂનાગઢના સંવાદદાતા ભાવિકભાઈ જોશી સાથે જે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। તો જી ભાવિકભાઈ, આ કાર્યવાહી દરમિયાન પોલીસને કયા પ્રકારના પુરાવા મળી આવ્યા અને તેમાંથી શું સ્પષ્ટ થાય છે કે ચાની બનાવટ બ્રાન્ડેડ લોગો સાથે વેચાતી હતી? જી ચોક્કસથી જણાવું તો જે રીતે ડુપ્લિકેટ ચાનો મસમોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે પોલીસ દ્વારા હાલ સુખનાથ ચોક વિસ્તાર જે શહેરની મધ્યમાં આવેલો છે ત્યાંથી પ્રોવિઝન સ્ટોરમાંથી આ ડુપ્લિકેટ ચાનો જથ્થો જે પકડવામાં આવ્યો છે 1672 પેકેટ પકડવામાં આવ્યા છે। એટલે 2,50,000 થી વધારેના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। હાલ જે છે તે આરોગ્ય વિભાગને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે। એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે પરંતુ આ શહેરના ભરચક વિસ્તારમાંથી આવડો મોટો ચાનો જથ્થો જે ઝડપાયો ત્યારે અનેક સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે। હાલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને કઈ રીતે આવ્યો આ જથ્થો તેની પણ તપાસ ચાલુ છે। જી, પકડી પાડવામાં આવેલા આરોપી દ્વારા કઈ બ્રાન્ડના નામે વેચાણ થતું હતું અને આ કાર્ય કેટલા સમયથી ચાલતું હોવાનું સામે આવ્યું છે? જી ચોક્કસથી જણાવું તો વાઘ બકરી જે બ્રાન્ડેડ કંપની છે ચાની તેની આ ચાલુ વેચાણ કરવામાં આવતું હતું ને છેલ્લા ઘણા સમયથી ચાલુ હતું પરંતુ કયો કેટલા સમયથી હતું એ સમગ્ર વિગતો છે તે હાલ પોલીસ તપાસમાં આગળ આવશે। જી ખૂબ ખૂબ ધન્યવાદ ભાવિકભાઈ આ તમામ વિગતો માહિતી આપવા બદલ। તો હવે